Okay, let's go. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય જોહર, જય આદિવાસી, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મસ્ત મજામાં છો? વાગ્યા છે મિત્રો સવારના 5:30 અને ઉઠી ગયા છે અમે લોકો 3 વાગ્યાના, કારણ કે અમારે જવાનું છે આજે બહુ લાંબો સફર કરવાનો છે. વડોદરા ટુ કુક્ષી બડવાની કાવડ યાત્રાના સરસ મજામાં પ્રોગ્રામમાં જઈ રહ્યા છે અને આજે નીકળી ગયા છે. અત્યારે જો એક અમારો મેમ્બર આવે છે, એમની રાહ જોઈએ છે, ગોલ્ડન ચોકડી ઊભા છે અને અમારી જોડે છે આજે બંકો હાલોલનો મહિલા બંકો અને પાછળ છે સરદાર સ્ટેટનો બંકો. આ બાજુ જીગાભાઈ અને આ બાજુ સિંગર તો ઊંઘી ગયા જો. અને અમે લોકો જવા માટે નીકળ્યા છે ક્યાં? ક્યુક્ષી નહીં, કુક્ષી, ફરી એકવાર કહી દઈએ. અને તારીખ થઈ છે આજે 3 અને તમે લોકો આજના બ્લોગમાં સરસ મજાના બની રહેજો. 8મો કેમ? દર મહિને તારીખ આવે એટલે 3 તારીખ તો ક્યાં જોક મારા? તાલિયા તાલિયા, ક્લેપિંગ ક્લેપિંગ. ચલો મિત્રો, હજુ અમારે અહીંથી છે ને 200 કિલોમીટર જવાનું છે. અમારે નીકળવાનું તો 4 વાગે, પણ 5:30 થઈ ગયા છે અત્યારે. અને પછી ત્યાં જઈને મળીએ, રસ્તામાં મળીશું, કેવો સફર રહે છે બધું તમને જણાવીશું. એટલા માટે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બરાબર? અને આદિવાસી ગીતમાં મિલિયન પહોંચાડી દીધું અમે લોકો, એના માટે ખૂબ ખૂબ આભાર દિલથી બધાનો. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો મજા આવશે આપણને, બરાબર? થેન્ક યુ. હાય ગાઈસ, સવાર પડી ગઈ છે, 8 વાગી ગયા છે અને મસ્ત અમે પહોંચી ગયા છે અલીરાજપુર. અને અત્યારે અહીંયા અમારે ઠહરવાનું છે. ठहरने का है इधर, ઉદય મને रहने के लिए उत्तम व्यवस्था है. જો ठहरने का है. આ જો આ હોટલનું નામ છે કે હોટલ हीरा पैलेस. ठहरने की उत्तम व्यवस्था, हाँ तो दिख नहीं रहा है. ठहरने की उत्तम व्यवस्था. अब हिंदी में व्लॉगिंग होगा. अब हम लोग एमपी में आ गए हैं तो हिंदी ही बोलेंगे. तो अभी वो भैया आ रहे हैं हमको लेने के लिए यहाँ पे, तो आप लोग व्लॉग में बने रहना, ओके? फिर दिखाते हैं आगे का कार्यक्रम. कलाकार ઊંઘી ગયા છે. કઈ ગયેલા? माथो एक देखें. હા, અરે અરે અરે, મળી ગયા. ओला આપણે ઓ જીજે 70 વાળા આયા. वाला रह गया. જો કઈ ગયા? આ હલકા જરા આવી છે જીજે 70 ની. 6051 કોની છે ગાડી ભાઈ? કમેન્ટ કરો જલ્દી જલ્દી. जीजे 70 CA 6051. जीजे 70 CA 6051 जीजे 70 ની ગાડી आई है अलीराजपुर में. हेलो दोस्तों, हमारे साथ ना अभी बहुत ही बड़ा धोखा हुआ है. अभी हम लोग धोखाधड़ी का केस करने के लिए जा रहे हैं कुक्सी में, क्योंकि हम लोगों को मैप में धोखा दिया था कि जाना था हम लोगों को कुक्सी, लेकिन मैप हमको ले आया अलीराजपुर. ये देखो, अभी जाना है 46 किलोमीटर और ये मैप हमको यहाँ पे ठहरने के लिए बोल रहा था. ये लोग ठहरने के लिए रेडी हो गए थे सब और पोपट हो गया. क्या बोलेगा संदीप कुक्सी के बारे में? हम तो चौराहे से मुड़ते मुड़ते जाएंगे. चलो अभी हम लोग जाते हैं सीधा कुक्सी. अभी 1 घंटे का रास्ता है, एक और, फिर सो जाते हैं जाके. હાય ગાઈસ, આવી ગયા છે ફાઇનલી હોટલમાં. અને આવો કંઈક અમને રૂમ મળ્યો છે ને મિરર મળી ગયો ને, મળી ગયો મિરર મળી ગયો ને, તો હોશિયારી મારવા માટે હું મિરરમાં વિડીયો ચાલુ કર્યો. અને અત્યારે અહીંયા બધા તૈયાર થઈ રહ્યા છે. જો ડબલ બેડવાળો રૂમ મળ્યો છે અહીંયા. અને મનીષભાઈ કંઈ કહેશો? એમ કર દો. આ સંદીપો લગાવી દીધું છે આમનું શર્ટ. હજી ઘરેથી પહેરીને આવ્યો જ છે. હા, ને મારું મેચિંગ થઈ ગયું. જુઓ, કલર મેચિંગ પહેરી કપડા રીલ્સ મૂકવી છે આપણ સ્ટાઈલમાં. પાડી દે ફોટો તું કરી દે વાયરલ. આ જો બધો મેકઅપ ધોઈને આયા.
તો ચાલો હવે આપણે બી તૈયાર થઈ જઈએ મસ્ત અને પછી જવાનું છે. તો મળે કંઈ કેવું છે? જય જોહાર, જય આદિવાસી. અમે આજે આયા છે અહીંયા કુક્ષીમાં. કુક્ષી. कुस्की कुस्की करा है आइयो. कुस्की नहीं होता, कुक्सी होता है दोस्त. कुक्षी हाँ, कुस्की यहाँ पे कुस्की पेला नया केवाय दूसरी बार आए थे यहाँ पे. हम लोग भी दूसरी बार आए लेकिन हम बहुत पहले आए थे. नागर मध्ये जे चोखा નીકળ્યા માંથી નીકળે कुस्की केवाय. कुक्षी. कुक्षी છે શર્ટ છે. तो चलो दोस्तों रेडी होके मिलते हैं आप लोगों को. गाइस शाहरुख खान यहाँ चा पीवे છે જો. સંદીપ શાહરુખ ખાન ચા પીવે જો. અમારા બધા હાથમાં ચા આવી ગઈ છે ને હું ચેન્જ થઈ ગયો છું. વ્હાઈટ ટી શર્ટ પહેરી દીધી. ઓ ચલો હવે વધારે આપણે બકવાસ નહીં કરો, એકવાર ચા પી લઈએ. પછી આ ભાઈને ભૂખ લાગી છે કારણ કે આપણે છે ઉપવાસ, તો નથી ખાવાનું, આને નાસ્તો કરવાનો છે 2 જણને 3 જણને. मैं तो उनको ગાઈસ અમીર લોકોનો નાસ્તો જો. અમીર લોકો, કરોડપતિ લાખોપતિ લોકો આલુ પરાઠા ખાય છે. આ જો ઘરના જોતા હોય તો જીગાના જોજો કેવો દહીં ખાય છે જો, અને ઘરે કેવો હાથેથી આમ નામ ખાય છે. નાસ્તો ચાલી રહ્યો છે અત્યારે અહીંયા. આવી કંઈક હોટલ મળી છે. ભાઈઓને જલસા પડી ગઈ છે, અમારે ઉપવાસ છે એટલે. हाय गाइस, फाइनली हम लोग पहुंच चुके हैं अभी हमारा प्रोग्राम के लोकेशन पे. અને અહીંયા આખા ઇન્ડિયાને કેવા અહીંયા આવ્યા છે હમણાં આજે. તો કોઈ બજારમાં લેવાના જતા કારણ કે બજારમાં તમને કેળા નહીં મળે. હા સંદીપભાઈ કીધું જો અહીંયા આ લોકો બધા કેળા ખાય છે અહીંયા. આખા ઇન્ડિયાના અહીંયા આવી ગયા. હા આખા ઇન્ડિયાના કેળા અહીંયા જ છે એટલે કોઈ બજારમાં જતા ના કેળા હમણાં બંધ કેવા છે. જો આંધ્રા તૂટ્યા છે જો. હા હા જો એવું નહીં બોલ. આપે છે જો બધા જથ્થા બંધ જ. રસ્તે અને જતા ભાઈ માણસો. અહીંની અમે એક ગાડી જોઈ ને ગાડી પર હું લખેલું વિદાય. વિધાયક. વિધાયક. ગમે તે માણસ હોય ગાડી પર લાલ બત્તી અને વિધાયક. લાલ આ જો આવી ગઈ જો કેતન હંગત. હા જીજે 20 છે પાછું. હા જીજે 20 ની ગાડી છે. અને એક કાકા હવે શું છે, વિધાયક છે કે સરપંચ છે કે પતા નહીં. સભ્ય છે ખબર નહીં. અલા, ઓ, એ. જો એ આડા ધડ બધા ફરફર જ કરે છે હમણાં. ડીઝલ ફૂલ છે ગાડી. હા હવે અહીંયાથી આપણે રેલી ચાલુ કરવાની છે ને જવાનું છે ફરી કુક્ષી 15 કિલોમીટર જેવું. ઓહ માય ગોડ. બરાબર. અને પબ્લિક તો ભાઈ બધી બહુ ડેન્જર આવી છે, ઓળખાય બી નહીં એવી. જુઓ પોલીસની ગાડી આવી ગઈ છે. અને તમે લોકો બન્યા રહેજો, બ્લોગમાં બતાવીશું કે કેવું પબ્લિક છે. ભાઈ બહુ ખતરનાક પબ્લિક છે, બ્લોગમાં બધું જોવા મળશે. બરાબર તો હાય ગાઈસ, યાર વાગી ગયા છે અત્યારે કે લગભગ 1 વાગો આવ્યો છે. ભાઈ એટલી ભયંકર આ લોકો રેલી કાઢી છે ને અહીંયા. ભાઈ હું લગભગ છે ને 2 થી 3 કિલોમીટર પાછળ છું અને કોને ખબર એમએલએના કાફિલામાં છું. અમારા ભાઈનો વટ છે હો ભાઈ.
આજે આગળ MLA ની જાય છે ફોર્ચ્યુનર, પાછળ આવે છે બધા વિધાયકો. એટલે અહીંયા શું કહે સરપંચ બી બત્તી, સરપંચ જે હોય ને સરપંચ ગામનો એ બી ઉપર બત્તીવાળી ગાડી વાપરે. ટ્રાફિક હોય ને ટુ ટુ એવું કરાવે ને એટલે એને જવા દે એવું છે. જો આ લોકો બહુ વગાડે છે. હમણાં મેં છે ને મારે બહુ આગળ જવાનું છે, પેલા લોકો રાહ જોવે છે પણ અહીંથી આ લોકો નીકળવા જ નહીં દેતા. બહુ જ ટ્રાફિક છે, બહુ ભયંકર રેલી નીકળી છે. અહીંથી તમને મેં બતાવી નહીં શકતો પણ ડીજે પર આપણો કેમેરામેન છે, વિડીયો ચાલુ જ છે, તમે ક્લિપ જોજો, મજા આવશે. હાય ગાઈસ, વાગી ગયા છે રાતના 10 ને આવી ગયા છે જમવા માટે મસ્ત. ત્યાં ખબર અલીરાજપુર એક સરસ મજાનું ધાબુ મળ્યું છે ત્યાં. આ લોકો તો પનીર ચીલ્લી ખાઈ ગયા છે એકલા 3 જણ. જુઓ હવે બીજું તો ખાવાનું આવતું નહીં, બેહી રહ્યા રાજુ. હા, અડધો કલાક થયો પનીર ચીલ્લી ખાઈને, હજી ખાવાનું આવ્યું નથી. મને તો બહુ ભૂખ લાગે. મને આવું કરે તો મને બહુ રીસ ચડે. હાલોલનો બંકો. હાલોલના બંકાના પંખા પાસ. મને બહુ રીસ ચડે, ગુસ્સો આવે, ભૂખ લાગે ને તો. જીગો પેલ બાજુ બેઠો છે અને બધાને ઉપવાસ વાળા છે એટલે આ લોકો વહેલા લઈને નહીં આવતા. પેલો ભાઈ આવે છે, જો આપણે વાત કરીએ અમને આવે તો. વાહ, આઈજો. આ હું લાય? थोड़ा जल्दी लाना भाई. ओ भाई, ओ हीरो इधर आओ. थोड़ा जल्दी लाना, सब उपवास वाले हैं इसलिए. हाँ ओए भाई, थाली प्लेट दो. प्लेट दो भैया. हाँ, સાંભળતા નહીં. સન્ડે આટલા આ કસ્ટમર કહેવાય. હાલોલ વડોદરામાં આવો તો ખબર પડે કસ્ટમર કોને કહેવાય. શું કેવું? सही बात है. ઓય બંધ કર, કશુંક બોલ.
કશું નહીં કશું બોલે કે કશું નહીં કશું બોલ કે દે કશું બોલ કે કશું અંકિતા નો આ પ્લેટ તો આપણું આપીને 3 જણને આપીને ગયા અરે વાહ એ બંકા જતા રહેલા પંખા પાસ કરવાથી પંખા પાસ કરવાની જ આ ગઈ આવી કંઈક હોટલ કે ધાબુ કહેવાય શું કહેવાય આને ડાબુ શુદ્ધ શાકાહારી આવું છે જો નળિયાવાળો ગોળો લાગેલો છે 10 વાળો સંદીપ બીસ લિયા દન